વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે મિત્રો અગાઉ ઉદાહરણ નંબર 4 જોયું હતું. ઉદાહરણ નંબર 4માં આપણે બાકી હપ્તા પેટે આમનો જોઈ હતી અને ઉદાહરણ નંબર 5 છે અગાઉથી મળેલ હપ્તા અંગે. તો બાકી હપ્તા અંગે આપણે જે મેળવી હતી આમનો એ ઉદાહરણ નંબર આપણે 4 જોયું. એટલે મળવાના બાકી હપ્તા એટલે શું? તો આપણે જોયું કે કંપની શેરની જે દાર્શનિક કિંમત એક સામથી મંગાવવાને બદલે ટુકડે ટુકડે મંગાવે છે. જોયું ને આપણે કે મંજૂરી સમય મંગાવે, પછી હપ્તા સમય મંગાવે, અરજી સાથે મંગાવે, એમ ટુકડે ટુકડે મંગાવે. પછી મંજૂરી કે હપ્તા સાથે મંગાવેલ રકમ કોઈ શેર હોલ્ડર ના ચૂકે તો નહીં ચૂકેલી રકમને બાકી હપ્તા પેટે દર્શાવવામાં આવે છે. આ બાકી હપ્તા છે એ ભવિષ્યમાં જ્યારે મળે ત્યારે બેંક ખાતે ઉધારી અને મળવાના બાકી હપ્તા ખાતે આપણે જમા કરીએ છીએ. આપણે આમ નોંધમાં જોયું. મિત્રો, આના ઉપર વ્યાજ લેવામાં આવે છે 10% લેખે, પણ એનો હિસાબ આપણા અભ્યાસક્રમમાં નથી. બાકી હપ્તા ઉપર આપણે શું કરીએ છીએ? વ્યાજ લેવામાં આવે છે. કંપની વધારે 10% લેખે વ્યાજ લઈ શકે છે અને સંપૂર્ણ માફ પણ કરી શકે છે. કંપની ધારા 2013 મુજબ શેડ્યુલ આઈના ટેબલ F મુજબ આ વ્યાજ લેવામાં આવે છે. અને કંપનીના પાકા સરિયામાં મળવાના જે બાકી હપ્તા હોય એ શેર મૂડીમાંથી બાદ કરીને દર્શાવાય છે. આપણે આમ નોંધમાં જોયું. બરાબર છે. તો કંપની આના ઉપર બાકી હપ્તા તરીકે વ્યાજ વસૂલ કરી શકે છે વધારે 10% સુધીમાં. હવે આપણે અગાઉથી મળેલ હપ્તા વિશે શીખવાનું છે આ વિડીયોની અંદર. તો અગાઉથી મળેલ હપ્તા એટલે શું મિત્રો? તો કંપની અરજદારોને ફાળવેલ શેર પર દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમત હંમેશા મંગાવે છે. બરાબર છે. પણ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જો જોગવાઈ હોય તો બહાર પાડેલ શેર પર નહીં મંગાવેલી રકમ પૂરી કે આંશિક રીતે આપણને મળે. કોઈ શેર હોલ્ડર એવા હોય છે કે આપણે મંજૂરી રકમ મંગાવી હોય અને એના ભેગે પ્રથમ હપ્તાની રકમ આપણને પણ મોકલી દે તો એ અગાઉથી મળેલ હપ્તાની રકમ કહેવાય. એટલે આ રીતે ઘણી વખત અરજી સાથે પણ એ લોકો મંજૂરી રકમ અને પ્રથમ હપ્તાની રકમ મૂકી દેતા હોય છે. તો એ આપણને અગાઉથી મળેલું કહેવાય. કારણ કે આપણે તો ખાલી અરજીના જ રૂપિયા મંગાવ્યા હતા, પણ ઘણા શેર હોલ્ડરો એની મંજૂરી રકમ અને પ્રથમ હપ્તાની મોકલી આપે. ઘણી વખત મંજૂરી વખતે મંગાવે તો મંજૂરી વખતે મંજૂરી રકમ અને છેલ્લા હપ્તાની રકમ કે પ્રથમ હપ્તાની રકમ આપણને મોકલી આપે છે. એટલે કે અગાઉથી આપણને મોકલી આપે છે. એટલે એ અગાઉથી મળેલ હપ્તાની રકમ કહેવાય. એના ઉપર ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી, પણ કંપની આ જે છે એના ઉપર વ્યાજ આપી શકે છે. ફરજિયાત વ્યાજ આપવું પડે છે 12% લેખે. પણ વ્યાજની ગણતરી કરવાનું મિત્રો આપણા હિસાબમાં નથી, આપણા અભ્યાસક્રમ નથી, એટલે ગણતરી કરશો નહીં, દાખલામાં પણ આવશે નહીં. પણ પૂછાય તો 12% લેખે વ્યાજ આપણે આપવું પડે છે. એમાં 10% લેખે વ્યાજ વસૂલ કરી શકીએ નહીં મળેલ હપ્તામાં, અને અગાઉથી મળેલ હપ્તામાં આપણે 12% લેખે વ્યાજ આપવું પડે છે. મિત્રો, એની જે બાકી છે એ બાકી એ પ્રીમિયમ મંજૂરી સાથે પણ આવી શકે છે એની રકમ, અને શેર અરજી સાથે પણ એની રકમ આવી શકે છે. આના માટે આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ છીએ. ઉદાહરણ નંબર 5ની રકમ મિત્રો આ રીતે છે. વડોદરાની કેના કેમિકલ કંપની 3 લાખ ઇક્વિટી શેર દીઠ ₹100 લેખે જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. કંપનીએ અરજી વખતે ₹40ની મંજૂરી, શેર દીઠ ₹35, અરજી વખતે 40, પછી મંજૂરી શેર દીઠ 35 અને પ્રથમને આખરી હપ્તા પેટે ₹25 મંગાવવાનું કીધું હતું. એટલે 40, 35, 75 અને 25 ₹100 થઈ ગયા. 3 હપ્તાથી એ મંગાવે છે. અરજી સાથે 40, મંજૂરી સાથે 35 અને પ્રથમ અને આખરી હપ્તા પેટે 25. હવે કંપનીએ કુલ 3,20,000 ઇક્વિટી શેર મળ્યા. એટલે 20,000 જે ઇક્વિટી શેર છે એ વધારાના મળ્યા અને નામંજૂર કરી અને રકમ અરજદારોને પરત કરી. પ્રણવ નામનો એક શેર હોલ્ડર છે, એને 3,000 ઇક્વિટી શેર પર કંપનીએ મંજૂર કર્યા હતા. તેણે શેર મંજૂરી વખતે પ્રથમને આખરી હપ્તો મોકલી આપ્યો. એટલે મંજૂરી સિવાય થતા હપ્તાની લેણી રકમો યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી અને તે રકમ સમયસર પૂરી ભરપાઈ થઈ ગઈ હતી. તો ઉપરના વ્યવહારોની આમ નોંધ લખવાની છે. તો મિત્રો, આની અંદર એક પ્રણવ નામનો શેર છે, શેર હોલ્ડર છે, એને 3,000 શેર ઉપર મંજૂરી સાથે આખરી હપ્તાની રકમ પણ
એને મોકલી આપી છે તો એ અગાઉથી મળેલ રકમ કહેવાય. તો હવે આમનું કેવી રીતે થાય છે? આમનું તો આમ શરૂઆતમાં જે આપણે કરીએ છીએ એ જ થાય છે, બાકી કોઈ ફરક પડતો નથી. તો સૌથી પહેલી આમનું થશે કે 3 લાખ ઇક્વિટી શેર હતા, એમાં શેર દીઠ રૂપિયા 100 લેખેમાં પહેલાં અરજી વખતે 40 રૂપિયા મંગાવવામાં આવ્યા, તો એને 3,20,000 ઇક્વિટી શેર મળ્યા. એને 40 ગુણી તો 1,28,00,000 થાય. તો બેંક ખાતે ઉધાર 1,28,00,000, તે ઇક્વિટી શેર અરજી ખાતે 1,28,00,000 થાય. આપણને પહેલી આમનું જેટલા રૂપિયા મળ્યા હોય ને શેર ઉપર એ લખવી પડે. પછી બીજી આમનું પરત નહીં થાય. જે આપણે શેર હોલ્ડરને વધારાના જે પરત આવ્યા, આપણને વધારાના 20,000 છે એના નાણાં આપણે પરત કરવા પડશે. હવે આ જે નાણાં છે પહેલી આમનોંધમાં જે આવ્યા તો કેટલા શેર અરજી ખાતે લેવાના? તો એકચ્યુઅલ જે આપણે 3 લાખ જે શેર બહાર પાડ્યા હતા એ શેરના રૂપિયા આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ શકીએ, અને બાકીના જે વધારાના રૂપિયા છે 8 લાખ રૂપિયા એ આપણે બેંક ખાતે જમા કરી અને જે વધારાના પૈસા આપ્યા હતા એ નામંજૂર કર્યા હતા એટલા માટે અરજદારોને પરત કરવાના થાય, એના બેંક ખાતામાં જમા થાય. તો આપણે બીજી આમનો થશે ઇક્વિટી શેર મૂડી ખાતે 1,28,00,000. એ જે આપણે આવ્યા હતા તે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે ખાલી 3 લાખના જ લેશું. 3 લાખ ગુણ્યા 40 એટલે 1,20,000 રૂપિયા, સોરી 1,20,00,000 રૂપિયા એ શેર મૂડી ખાતે જમા થશે. અને બાકીના જે શેર 20,000 શેર ઉપર 40 રૂપિયા લેખે 8 લાખ રૂપિયા થાય તે આપણે બેંક ખાતે શું કરશું? જમા કરશું. તો મિત્રો પછી બાબત જેમાં લખશું મંજૂર કરેલા શેર 3,21,000 શેરના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા, અને નામંજૂર કરેલા શેર 20,000 શેરના નાણાં અરજદારોને શું કર્યા? આપણે પરત કર્યા. એ પરત કરી હંમેશા બેંક ખાતે લખાય. તો મિત્રો આ પહેલી આમનું કોમન થઈ ગઈ. આ રીતે થશે બધા દાખલામાં. દાખલો આવવાનો જ છે, આ દાખલો આટલા શેર મળે ને આટલા વધારે આપ્યા, વધારે આવ્યા એટલે આપણે પરત કર્યા એટલે બેંક ખાતે જે બહાર પડ્યા હોય એટલી મૂડી શેર મૂડી ખાતે લઈ જવાના, બાકીના બેંક ખાતે લખી અને આ રીતે બાબત છે લખવાનું. હવે બીજો હપ્તો આપણે મંજૂરી વખતે એ લેણા થાય, તો મંજૂરીના લેણા થયા તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 1,05,00,000, તો ઇક્વિટી શેર મૂડી ખાતે 1,05,00,000. આપણે 3 લાખ શેર બહાર પડે છે, એના પર 35 રૂપિયા મંગાવ્યા છે. 35 તરી 105 એટલે 105 લાખ થાય, બરાબર? એટલે 1,05,00,000 કહેવાય ને. તો બાબત જે 3 લાખ ઇક્વિટી શેર પર શેર દીઠ રૂપિયા 35 લેખે મંજૂરી નાણાં લેણા થયા તો હવે આપણને મળે છે એટલે બેંક ખાતે ઉધાર 1,05,75,000. તો એ કેમ થયા 1,05,75,000? આપણે તો 1,05,00,000 મંગાવ્યા હતા અને 1,05,75,000 થાય છે. તો એમાં શેર મંજૂરી વખતે પ્રણવ નામનો જે શેર હોલ્ડર છે એને 3,000 શેર પર અગાઉથી પહેલો હપ્તો મોકલી આપ્યો. એટલે મિત્રો એ ધ્યાનમાં રાખવાનું કે મંજૂરી રકમ તો આપણે જે છે એ જ અહીંયા 1,05,00,000 લખીને એટલા જ જમા લેવાના. શેર ઇક્વિટી મંજૂરી ખાતે આપણે વધારે જમા લઈ શકતા નથી. અને બીજા અગાઉથી મળેલ હપ્તા, અમુક એમાં બાકી હપ્તા લેખે લખતા, એમાં આમાં અગાઉથી મળેલ હપ્તા ખાતે શું લખવાનું? 75,000 રૂપિયા. એ પ્રણવના 3,000 શેર ઉપર આપણે આવ્યા, બરાબર છે? અગાઉથી મળેલ હપ્તાના એ 3,000 શેરને આપણે શું લખશું? અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા લખશું, બરાબર છે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે 1,05,00,000, તે અગાઉથી મળેલ હપ્તા ખાતે 75,000. આ રકમ મળી તો પૂરેપૂરી બેંક ખાતે લખવી પડે, પણ એના જમામાં બે ભાગ થઈ જાય. શેર મૂડીના એકચુઅલ જે છે એ આપણે 1,05,00,000 લઈશું અને અગાઉથી મળેલ હપ્તા ખાતે 75,000 લઈશું, બરાબર છે? આમાં શું કરવું પડતું મિત્રો? અગાઉથી જે બાકી હપ્તામાં અહીંયા રકમ બાદ કરી લખવી પડતી, બરાબર ને? અહીંયા ઓછી રકમ લખવી પડતી, આમાં વધારે રકમ લખવી પડે છે, કારણ કે એટલી રકમ મળતી નહીં એટલે બેંક ખાતે એ બાકી હપ્તા ખાતે આપણે લખી નાખતા. હવે અહીંયા આપણે શું છે કે વધારે રકમ છે એ આપણે અગાઉથી મળેલ હપ્તા ખાતે લખી લેવાનું. બાબત જે 3 લાખ ઇક્વિટી શેર પર મંગાવેલ મંજૂરીની રકમ મળી, તે ઉપરાંત ત્રણેય પોતાના 3,000 શેર પર અગાઉથી પ્રથમ હપ્તાની રકમ શેર દીઠ 25 રૂપિયા, કારણ કે છેલ્લા હપ્તાની રકમ 25 રૂપિયા છે એટલે 25 તરી 75,000 થાય, એટલે 25 રૂપિયા મોકલી આપ્યા તે. હવે આપણે મંજૂરીનું અરજી સાથે રૂપિયા આવી ગયા, મંજૂરી સાથે આવી ગયા. હવે છેલ્લો કે આખરી હપ્તો, એનું નામ છે પ્રથમ ને આખરી હપ્તો, બરાબર છે? તો
તો પ્રથમ અને આખરી હપ્તા આપણે મંગાવીએ છીએ તો એ લેણા થાય એટલે એ લખવું પડે, બરાબર. મંજૂરી લેણા થાય તો કેમ આપણે મંજૂરી લેણા થાય લખ્યું, પછી મળે એટલે બેંક ખાતે લખાય. તો અહીંયા આપણે લેણા થાય છે તો દરેક હપ્તાની બે આમનું થાય, લેણા થયા ને મળ્યાની, લેણા થયા ને મળ્યાની. લેણા થાય એટલે હપ્તાના જે હપ્તાના લેણા થાય એના ખાતે ઉધાર કરાય. મંજૂરીનો હપ્તો લેણા થાય તો મંજૂરી ખાતે ઉધાર કરવાનું હોય, અને ઇક્વિટી શેરનો પ્રથમ હપ્તો તો પ્રથમ હપ્તા ખાતે ઉધાર કરવાનું હોય, અને શેર મૂડી ખાતે હંમેશા જમા કરવાનું હોય. આ બાબત ધ્યાન રાખજો એટલે તમને આમનું યાદ રહી જાય. તો બાબત જે 3 લાખ શેર ઇક્વિટી શેર પર શેર દીઠ ₹25 લખીએ. પ્રથમ અને આખરી હપ્તાની રકમ લેણી થઈ તે 75 લાખ રૂપિયા. 3 લાખ 25 75, 3 લાખ શેર ઉપર 25 લખ્યા 75 લાખ થાય. હવે મિત્રો એમાં 75 લાખ આવશે ખરા, પણ બેંકમાં 75 લાખ નહીં આવે, કારણ કે જે આના પૈસા પ્રણવે છે ને એ આપણને 75,000 મોકલી દીધા છે, એટલે એ તો કાંઈ આપવાનું નથી ને, તો અગાઉથી આપણને મોકલી દીધા હતા, એટલે એ નહીં આપે. તો એટલા આપણે આ જે શેર છે ને જે અગાઉથી મળેલ હપ્તા હોય ને એ હંમેશા આપણે એ રકમમાં બાદ કરીને પછી બેંક ખાતે લખવાના. લેણી થયેલી રકમ જે છે ને એમાંથી અગાઉથી મળેલ હપ્તા બાદ કરવાના, એટલે 75,000 લાખમાંથી બાદ કરો 74,25,000 રૂપિયા બેંકમાં જમા થશે. અને પછી આપણી કરી જે પડ્યા છે ને એ ઉધાર કરી નાખવાના, અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર 75,000 કરી નાખવાના. આપણી કરીને આવ્યા હતા ને 75,000 એ હવે છેલ્લે જ્યારે આપણને મળે છે પ્રથમ હપ્તો ત્યારે બેંકમાં આપણને આટલા જ મળશે 74,25,000, બરાબર. અને બીજા આપણી પાસે પડ્યા છે જે અગાઉથી મળ્યા એના પણ આપણે અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર 75,000 કરશો તો એ બધું થઈને ઇક્વિટી છે પ્રથમ અને આખરી હપ્તા ખાતે આપણા 75 લાખ જમા થશે. તો આ રીતે મિત્રો બાબત જે હપ્તાની લેણી રકમ પેટે પ્રણવની અગાઉથી મળેલા નાણાં સિવાય, એના નાણાં સિવાય અગાઉથી મળનાર નાણાં સિવાય, કારણ કે એના નાણાં આપણને હવે ના આવે તો એના સિવાય બાકીના નાણાં આપણને મળ્યા તે બાકીના નાણાં પૂરેપૂરા આપણને મળી ગયા, બરાબર. તો આ રીતે એ તમારી આમનો થાય. ઓમાં આમાં ફરક શું છે, આમાં ધ્યાનમાં રાખવાનું કે ઓમાં બેંકમાં રકમ મળી તે જે મળી તે આપણે બેંક ખાતે લખતા થઈએ. આમાં બેંક ખાતે ઉધાર બાદ કરીને રકમ લખવાની. આ જે લેણી રકમ છે 75 લાખ, તો આ 75,000 છે એ બાદ કરીને પછી લખશું. એટલે બેંકમાં તો આટલા જ મિત્રો આવે ને, કારણ કે પ્રણવ નહીં ભરે પૈસા, એને તો આપણને આપી દીધા છે, એટલે બેંકમાં એટલી ઓછી રકમ લખવાની અને આપણી પાસે પડ્યા છે એ લખી નાખવાની, એટલે ટોટલ 75 લાખ રૂપિયા આપણે આખરી હપ્તા પેટે આવી જાય. તો મિત્રો આ રીતે આપણે આમનું લખવાની આવશે. બાકી હપ્તા વિશે પણ જાણ્યું અને અગાઉ હપ્તા વિશે પણ જાણ્યું. હવે નેક્સ્ટ વિડીયોમાં પ્રીમિયમથી શેર બહાર પાડે કેવી રીતે થાય છે તે, એટલે આમ એક એક બાબત વિશે આપણે એક એક ઉદાહરણ લેતા જઈને તો તમને બરાબર ખ્યાલ આવે. પછી બધું ભેગું એક ઉદાહરણ લઈ લઈશું, એટલે પરીક્ષામાં મિત્રો તમને ગમે તે રીતે પૂછાય તો તમને વાંધો આવે નહીં, બરાબર છે. 26મી ફેબ્રુઆરીથી તમારી પરીક્ષા મિત્રો શરૂ થઈ જાય છે, એટલે મહેનત બરાબર કરતા રહેજો. આપણે અભ્યાસક્રમ પૂરો કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરશું, થઈ જશે, બરાબર છે. હજી ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 3 મહિના જેવું બાકી છે, જે આ મહિનાના 3 મહિનાની અંદર તમારા સ્વાધ્યાય પૂરા કરાવી દઈશું. તો નિયમિત મારા વિડીયો જોતા રહેજો મિત્રો. તમે મહેનત જરૂરથી કરતા રહેજો, દરેક વિષયમાં બરાબરની મહેનત કરતા રહેજો અને દાખલાઓ પ્રેક્ટિસ કરતા રહેજો. દાખલાઓ એક વખત જોઈ અને પછી જાતે ગણવાના, બરાબર છે. એકાઉન્ટના હોય કે ગણિતના હોય કે આંકડાશાસ્ત્રના હોય, ના આવડે કોઈ સમજણ ના પડે તો કોમેન્ટ કરશો. અને વાંચવાના વિષયની અંદર મિત્રો તમે સાવી છે કે વિજ્ઞાન છે, બરાબર છે, તમારે બીજો બાયોલોજી છે કે બીજા કોઈ વિષય છે ને એને નિબંધ આકારે પ્રશ્ન ક્યારે નહીં લખો. વાંચો નિબંધ આકારે પણ લખો, મુદ્દાથી એક એક એરો કરીને તમારો પોતાનો મુદ્દો બનાવો અને એરા દીઠ દાખલા તરીકે 10 માર્કનો પ્રશ્ન હોય તો 10 એરો આવવા જોઈએ, 10 પોઈન્ટ આવવા જોઈએ. પોઈન્ટ વાઇઝ લખો તો જ તમને માર્ક્સ આવશે, કારણ કે ગાઈડમાંથી કે બીજી રીતે તમે ક્યાંય ફરતી લખશો તો એ કોપી કહેવાશે. પરીક્ષકને ખબર પડી જશે, કારણ કે જે ગાઈડવાળા છે એવા ને એવા લખશે, એમાં કોઈ ફરક નહીં પડે. એકનું એક લખાણ આવશે એટલે પરીક્ષકને ખબર પડી જાય કે આ ગાઈડમાંથી જોયેલું છે. પણ તમે જો મુદ્દાસર રીતે પોઈન્ટ બનાવીને લખેલું હશે ને મિત્રો તો એ અલગ પડશે, ને કદાચ એમાં તમે ભૂલ કરશો ને તોય તમને પૂરેપૂરા માર્ક આવશે, 1 માર્ક તમારો નહીં જાય. અને એમાં ભૂલ નહીં કરો ને બરાબર ગાઈડ દીઠ અથવા બીજી કોપી મેગઝીનની કરીને લખશો તોય પણ તમને પૂરા માર્ક નહીં મળે,
બરાબર છે. માર્ક 2-3 કપાઈ જશે. 10 માર્કનો પ્રશ્ન 7 જ આપશે. એટલે ઘણાને વિજ્ઞાનમાં 100માંથી 100, સાયન્સમાં 100માંથી 100, બાયોલોજીમાં 100માંથી 100 આવે છે. બરાબર છે. તો એનું કારણ જ આ છે, મુદ્દાસર લખવાનું. તો તમે મુદ્દાસર પ્રશ્ન પહેલાં ભલે તમે ગાઈડનો ઉપયોગ કરો તો વાંચી લો. મેગઝીન કે કોઈ પણ પ્રકારના સાહિત્યનો ઉપયોગ કરો તો પહેલાં તમે એને વાંચી લો. વાંચીને પછી તમે નોટબુકમાં તમારી રીતે એના મુદ્દા બનાવીને લખો. આ રીતે પ્રેક્ટિસ કરો એટલે ડબલ ફાયદો થશે. એક તો બીજું તમને લખાણની પ્રેક્ટિસ થશે અને તમને સારા પ્રશ્ન આવડી જશે. મુદ્દાઓ એટલે આવડી જાય. બીજું તમને લખવાની પ્રેક્ટિસ થશે એટલે 3 કલાકમાં પેપર તમે ઝડપથી લખી શકશો. અને મિત્રો તમને કહું છું કે તમે લખવાની પ્રેક્ટિસ રાખજો. કોઈ પણ વિષય હોય એનું 1-2 વખત તો 3 કલાક પેપર તમે પોતાની જાતે ઘરે ટ્યુશનમાં ક્યાંય જતા હોય પ્રેક્ટિસ કરાવતા હોય તો અલગ છે, પણ ન જતા હોય તો તમે જાતે ઘરે 1 વખત તો જરૂરથી એ પ્રશ્નપત્ર પૂરું કરો કે કોર્સ પૂરો થયા પછી કે તમને 3 કલાકમાં પૂરું કરી શકે છે કે નહીં. કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓને આવડતું હોય છતાં રહી જાય છે. એટલે આ પ્રોબ્લેમ ના થાય એટલે તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હજી ઘણો સમય છે, હજી કાંઈ મોડું થયું નથી. બરાબર છે. 26મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થાય છે. હજી 1 મહિનોને માથે દિવસ છે ઘણા બધા. તો હજી તમે ફૂલ તૈયારી કરી શકો છો. એટલે અત્યારથી તમને હું આ સૂચના આપું છું. મારી સૂચના પ્રમાણે અમલ કરશો તો તમને પૂરેપૂરા માર્ક દરેક વિષયની અંદર આવશે જ. બરાબર છે. 80 માર્કનું પેપર હોય છે તો તમને 80 જેટલા થોડા ઘણા અથવા તો પૂરેપૂરા આવી શકે છે. બરાબર છે. તો મિત્રો જય સિયારામ, જય દ્વારિકાધીશ. બાકી કાંઈ તકલીફ હોય તો કહેતા રહેજો.